જિલ્લાના હિંમતનગર ખાતે GMERS મેડિકલ કોલેજ ખાતે આજે નમો સ્વચ્છતા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો। એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાન અંતર્ગત હોસ્પિટલમાં સ્વચ્છતા, સુવ્યવસ્થા અને આરોગ્ય સેવાઓને વધુ અસરકારક બનાવવા માટે વિવિધ કાર્યક્રમો યોજાશે। હિંમતનગરની GMERS મેડિકલ કોલેજ ખાતે નમો સ્વચ્છતા અભિયાનની શરૂઆત કરવામાં આવી હતી। એક સપ્તાહ સુધી ચાલનારા આ અભિયાન હેઠળ હોસ્પિટલ સંકુલમાં સ્વચ્છતા જાળવવા, દર્દીઓ અને તેમના સગાઓમાં જનજાગૃતિ લાવવા તેમજ આરોગ્ય સેવાઓની ગુણવત્તામાં વધારો થાય તે માટે વિવિધ પ્રવૃત્તિઓ હાથ ધરવામાં આવશે। કાર્યક્રમમાં જિલ્લા કલેક્ટરના અધ્યક્ષ સ્થાને યોજાયો હતો અને જેમાં જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા પંચાયતના પ્રમુખ, નગરપાલિકાના પ્રમુખ, હોસ્પિટલના તબીબો, સ્ટાફ અને વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા। આ પ્રસંગે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલના નમો સ્વચ્છતા અભિયાનના પ્રારંભનું લાઈવ પ્રસારણ પણ સૌએ નિહાળ્યું હતું। જો કે અભિયાન દરમિયાન આગામી એક સપ્તાહ સુધી સ્વચ્છતા અંગે જનજાગૃતિ સાથે હોસ્પિટલ પરિસરમાં વિવિધ સ્વચ્છતા પ્રવૃત્તિઓ યોજાશે। आज रोज हिम्मतनगरना GMERS मेडिकल कॉलेज संलग्न जनरल हॉस्पिटल खाते नमो स्वच्छता अभियान प्रोग्राम हुई। आज रोज कलेक्टर साहेब श्री, DDO साहेब श्री तथा अन्य डेलिगेट्स अहींया उपस्थित थयेला छे। अमने एमनी उपस्थितिमां आ कार्यक्रम आज खुल्लो मूकवामां आव्यो छे। आ कार्यक्रम 1 तारीख थी 7 तारीख सुधी चालशे अने एमां डेली हॉस्पिटल मेडिकल कॉलेज बधानी साफ सफाईनुं अभियान चालू रहेशे। आखा जिल्लामां आ प्रोग्राम आजथी चालू थई रह्यो छे।